દાહોદમાં બાળકીની હત્યાને લઈ શક્તિસિંહના સરકાર પર પ્રહાર। દાહોદની ઘટના પર ભાજપ કેમ ચૂપ છે તેવો પણ શક્તિસિંહે સવાલ ઉઠાવ્યો। તો આ તરફ શક્તિસિંહના નિવેદન બાદ મંત્રી જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું। આ કેસમાં આરોપીની ધરપકડ કરાઈ છે। આવી ઘટનામાં સરકારે ગંભીરતાથી પગલાં લીધા હોવાનું પણ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું। આવા કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપથી સજા ફટકારાય છે। 6 વર્ષની દીકરીને શાળાનો આચાર્ય જેમાં ભગવાનનું દર્શન થતું હોય એ લઈ જાય, બળાત્કારની કોશિશ થાય, દીકરી રડવા માંડે, ચીખવા ચિલ્લાવા માંડે તો એનું ગળું દબાવીને મારી નાખવામાં આવે। અને આ કૃત્ય કરનારો એ ભાજપની વિચારધારાનો આરએસએસનો પ્રચારક છે। માટે ના વડાપ્રધાનશ્રીનું ટ્વીટ આવે, ના મુખ્યમંત્રીશ્રીનું ટ્વીટ આવે, બધા જ ચૂપ રહે। જેના સામે પીડિતોના ન્યાય માટે એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે અમે જનતાની અદાલતમાં રોડ પર નીકળ્યા છીએ એમને ન્યાય માટે। ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર પ્રોએક્ટિવ રીતે કામ કરી રહી છે। મને ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ જે પણ જગ્યાએ કોઈ પણ બનાવ, ગંભીર બનાવ બને છે, ખૂબ જ દુઃખદ ઘટના છે અને કોઈ પણ કાળે આવી માનસિકતાવાળા વ્યક્તિને ચલાવી ના લેવાય અને એ આરોપીને પકડી લેવામાં આવ્યો છે। એને પર જરાક કડક કાર્યવાહી પણ થશે। અને અગાઉ પણ એવા દાખલાઓ બન્યા છે કે જ્યારે આવી કૃત્ય ઘટનાઓ કરી છે ત્યારે ફાસ્ટ ટ્રેકની અંદર સરકારે આવા લોકોને કડક સજા પણ આપી છે અને સરકાર કોઈ પણ વ્યક્તિને આવું કૃત્ય, આવી માનસિકતાવાળા વ્યક્તિને કોઈ પણ સમાજનો હોય એને છોડવા માંગતી